નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે બજારોમાં કેરી આવવાની શરૂ થઈ ગઈ અને ઘણા બધા લોકો કેરીની ખરીદી લાવીને ઘરે સ્ટોર પણ કરી દે છે. હવે પ્રશ્ન એવું થાય કે એક સાથે આપણે કેરી ખરીદી લઈએ એટલે કેરી રહીને બગડી જશે, ફેંકી દેવી પડે. હવે આવામાં આપણો જીવ પણ નહીં ચાલે, કારણ કે કેરી કિંમતમાં પણ થોડી મોંઘી આવતી હોય છે. હવે આવામાં જો તમે થોડી તકેદારી રાખો છો તો તમે આ કેરીને સાચવી શકો છો અને ખાવામાં પણ ઉપયોગમાં લઈ શકશો. તો ઘરે કેરીનું આખું બોક્સ તો લઈ આવ્યા, પરંતુ થોડા સમયમાં એ બગડી જશે, ચાંદા પડવાના શરૂ થઈ જશે અને સ્વાદ પણ બદલાઈ જાય. પરંતુ જો તમે આ ટેકનિકનો ઉપયોગ કરશો તો કેરીનો સ્વાદ પણ નહીં બગડે અને કેરીને પણ તમારે ખાવામાં મજા આવશે. તો હાલમાં બજારમાં ઘણા બધા પ્રકારની કેરીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. હવે કેરીઓ ઘણા બધા લોકો આખું ઘર કેરીથી ભરી દેશે અને સવાર, બપોર હોય કે સાંજ, આખો સમય આ કેરી જ ખાવાનું શરૂ કરશે. આને માટે તમે જ્યારે કેરી ખરીદીને ઘરે લાવો છો તો એની સાવચેતી પણ તમારે રાખવી પડશે, કારણ કે આ સમયે આપણને એક જ ચિંતા હોય કે કેરી જલ્દીથી ખરાબ ન થઈ જાય, બગડી ન જાય. કારણ કે મોંઘા ભાવની કેરીઓ બગડી જાય તો આપણું મન પણ નથી માનતું. તો આજે આપણે જાણીએ કે એને સ્ટોર કઈ રીતે કરી શકાય. મિત્રો, જો તમે કેરી ખાવા માટે કાચી કેરી લાવ્યા છો અને ઘરે પકાવવાના છો તો થોડા સમય પછી તમે એને ખાઈ શકશો. હવે આને માટે તમે કેરીને ક્યાં રાખો છો એ ખૂબ મહત્વનું છે. તમારે આવી કેરીને અંધારામાં રાખવી પડશે. તમે ઈચ્છો તો કાગળમાં લપેટીને તેના જ બોક્સમાં રાખો. હવે એ પણ ધ્યાન રાખો કે તેમાં બિલકુલ પ્રકાશ ન પહોંચે. આવી કેરીને પાકવા માટે 4 થી 5 દિવસનો સમય લાગી શકે. તમારે વચ્ચે વચ્ચે એને ચેક કરવું પડશે, નહીં તો કેરી બગડી પણ જાય. હવે આ સિવાય જો તમે પાકી કેરીને સ્ટોર કરવાના છો કે એને વધારે દિવસ સુધી તમે ખાઈ શકો, તાજી રહી શકે, તો તમારે શું કરવાનું કે આવી કેરીને 2 કે 3 વાર સારા પાણી વડે ધોઈ કાઢી એને સારી રીતે સૂકવી કાઢવાની અને બાદમાં જ ફ્રીજમાં મૂકવાની. જો તમે આમ કરો છો તો લગભગ 6 થી 7 દિવસ સુધી તમને આ કેરી આરામથી ચાલશે અને સ્વાદ અથવા સુગંધમાં ખરાબ પણ નહીં થાય. હવે જ્યારે તમે કેરીને ઘરે લઈ આવો તો એક કાચી કેરી હોય તો પણ તેમાં 4 થી 5 મોટી ડુંગળીઓ મૂકીને એને સ્ટોર કરો. આનાથી શું થશે કે આ જે કેરી છે કુદરતી રીતે પાકશે. સાથે જ બોક્સમાં રાખવાની જગ્યા ઉપર તમે કેરીને કંતાનના કોથળા પર મૂકીને ઉપરથી ફરી કોટનનું કપડું પણ ઢાંકી દેશો તો પણ એ સારી રહેશે અને એની સુગંધ પણ નહીં બદલાય. ખાવામાં પણ ખૂબ મજા પડશે. તો મિત્રો, હવે જ્યારે કેરીની સિઝન આવી ગઈ છે અને તમે કેરીને બજારથી ખરીદીને ઘરે લાવતા હો તો તમે આવી બાબતોનું ધ્યાન રાખી શકો કે જેથી કેરી ખાવામાં મજા પણ પડે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.